તો જગતજનની માં ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ મુકામે 100 વીઘા જમીનમાં 2000 કરોડના સામાજિક નિધિ સહયોગથી વિશ્વની 9મી અજાયબી વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય હાલમાં ચાલી રહ્યું છે। વિશ્વ ઉમિયાધામ મંદિર આસ્થાનું કેન્દ્ર તો છે, પરંતુ તે સામાજિક તેમજ રાષ્ટ્ર ચેતનાનું પણ કેન્દ્ર બને તે વિચારધારા સાથે મંદિર નિર્માણ ઉપરાંત શિક્ષણ, રોજગાર, આરોગ્ય, છાત્રાલય, સ્પોર્ટ્સ, કલ્ચરલ ઉપરાંત બિઝનેસ ડેવલપમેન્ટ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ થકી સામાજિક સશક્તિકરણનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે। ત્યારે વિશ્વ ઉમિયાધામની યુવા શક્તિ અર્થાત યુવા સંગઠન દ્વારા ગુજરાતભરના યુવાનોને સંગઠિત કરી આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના અભિયાનમાં જોડવાના ઉમદા હેતુસર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન છે તે કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના અમદાવાદ સહિત 5 શહેરમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને હિંમતનગરનો સમાવેશ થાય છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટને વિશ્વ ઉમિયાધામ પ્રીમિયર લીગ 3 નામ આપવામાં આવ્યું છે। આ અંગે વાત કરતા સંસ્થાના પ્રમુખ શ્રી આરપી પટેલે જણાવે છે કે વીપીએલ 3નું આયોજન વિશ્વની સૌથી મોટી સોશિયલ ટુર્નામેન્ટ છે, જેનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે। દરેક સેન્ટર 64 એમ કુલ 320થી વધુ ટીમ વીપીએલ 3માં રમશે। વીપીએલ 3 ક્રિકેટ ટુર્નામેન્ટમાં 4800થી વધુ ખેલાડીઓ ભાગ લેશે। વિશેષ રૂપે વીપીએલ 3ની ફાઇનલ મેચ દુબઈમાં રમાશે, જ્યારે વિજેતા ટીમને 5 લાખની કેશ પ્રાઇઝ પણ એનાયત કરાશે। અમદાવાદ ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારંભમાં હાજર રહ્યા હતા, ત્યારે સાબરકાંઠાના હિંમતનગર, વડોદરા, રાજકોટ અને સુરત સિટીમાં પણ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન એક એવી ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે કે જેથી, અને એમનો મોટો પણ છે, આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના, દેશના યુવાનોની ચેતના અને એમને વિવિધ કૌશલ્યસભર બનાવવા અને સાથે સામાજિક પ્રવૃત્તિઓ સાથે અને વિશ્વનું સૌથી ઊંચું મંદિર શિખર એ અહીંયા અમદાવાદમાં થઈ રહ્યું છે, ત્યારે અનેકવિધ એક્ટિવિટીઓ એ પૈકીની એક એક્ટિવિટી એટલે આ ક્રિકેટ ટુર્નામેન્ટ કદાચ નવા રેકોર્ડો સાથે, વૈશ્વિક રેકોર્ડો સાથે જ્યારે યોજાઈ રહી છે ત્યારે, અને ફાઇનલ પાછી દુબઈમાં રમાશે। સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટ એનું નામ છે, એટલે સ્વાભાવિક છે સમાજના તમામ લોકોને સાથે જોડી અને આ ટીમો રમશે, અને એ ટીમોના રમવાથી એક પ્રકારના ઉત્સાહનું વાતાવરણ સર્જાવાનું છે। ત્યારે આ તમામે તમામ વિશ્વ ઉમિયાધામના લોકોને, જે લોકો આનો વહીવટ કરી રહ્યા છે, આરપી પટેલ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન યુવા સંગઠન દ્વારા આ વીપીએલ 3નું આયોજન થઈ રહ્યું છે, જ્યાં ત્રીજી વખત અમે ટુર્નામેન્ટ રમાડી રહ્યા છીએ। ટોટલ 5 ઝોનમાં આ ટુર્નામેન્ટનું આયોજન છે, જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, હિંમતનગર અને બરોડા છે। દરેક ઝોનમાં 64 ટીમો ભાગ લેવાની છે। ટોટલ 320 ટીમો ભાગ લઈ રહી છે। વિશ્વમાં સૌથી પ્રથમ વખત 320 ટીમો સાથે ટોટલ 4800 ખેલાડીઓ ભાગ લેવાના છે, અને 5 સેન્ટર ઉપર એક સાથે કોઈ ટુર્નામેન્ટ રમાવી હોય તો આ વિશ્વમાં પ્રથમ બનાવ છે। ફાઇનલ મેચ અમારી 1 ફેબ્રુઆરી 2025ના રોજ દુબઈ ખાતે રમાવાની છે। ઇનામ રાશિ 5 લાખ રૂપિયાની વિજેતા ટીમને ઇનામ રાશિ છે, અને જે ટીમો ફાઇનલ મેચ રમવા આવશે એને વિના ખર્ચે, સંસ્થાના ખર્ચે એને દુબઈમાં અમે લઈ જઈશું અને ત્યાં એમને મેચ રમાડીશું। રનર્સઅપને પણ 2.5 લાખ રૂપિયાનું અમે ઇનામ આપીશું। આ ટુર્નામેન્ટનું એક મેઇન કારણ એ છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એ છે ને, એ આખી જગતની માં આસ્થાને ઉજાગર કરવા માટે સમગ્ર વિશ્વના જે પણ સનાતની છે એ બધા જને જોઈન્ટ કરવા અને એક પ્લેટફોર્મ ઉપર લાવવા અને દરેકની શક્તિનો જે હોય એનો વિકાસ કરવો અને ખૂબ નજીક યુવા સંગઠનને લાવવાનો મેઇન હેતુ છે। ટોટલ દરેક વિભાગમાંથી જુદી જુદી આમ તો 310 ટીમ રમવાની છે। ઓછામાં ઓછા એક વિભાગમાંથી 68 ટીમ છે, વડોદરા વિભાગમાંથી 68 ટીમ છે, અને ટોટલ 5000થી વધારે ખેલાડીઓ આમાં ભાગ લેશે, અને 5000ના ફેમિલી ગણીએ અને એને પછી બીજા બધા ફ્રેન્ડો ગણીએ તો આ એક મોટી સંખ્યા એવી છે
કે દિવસે દિવસે આજની શરૂઆત છે, આવતા સમયમાં એક મોટી સંસ્થાને મદદરૂપે થશે અને એક રાષ્ટ્રીય ભાવનાનું અને રાષ્ટ્રીય ચેતનાનું એક કારણ પણ બનશે. આ મેચના આયોજન વિશે હું તમને જણાવું તો વડોદરા ખાતે છેલ્લા 1 મહિનાથી સૌથી વધારે આપણા જે સ્વયંસેવક મિત્રો છે યુવા સંગઠનના એ આની પાછળ લાગેલા છે. દિવસ રાત જોયા વગર 64 ટીમોનું રજીસ્ટ્રેશન આપણે પૂરું થઈ ગયું છે. સમગ્ર મધ્ય ઝોનમાંથી એટલે કે ગોધરાથી એક ટીમ, આણંદ, નડિયાદથી લઈને હાલોલ અને ભરૂચથી પણ ટીમો આવી છે અને વડોદરાની ટીમો પણ આ ગ્રાઉન્ડ ઉપર રમશે અને આ બધી જે ટીમો છે એ બધાનું 64 ટીમોનું જે છે એ વડોદરા ખાતે અહીંયા આગળ આયોજન થવા જઈ રહ્યું છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને દુનિયાની મતલબ કે વર્લ્ડની બિગેસ્ટ સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે કે જેમાં 320 ટીમો રમવાની છે. એટલું જ નહીં પરંતુ 5 ઝોનમાં રમાશે. દરેક ઝોનમાં 64 ટીમો રમાવાની છે અને એની સેમીફાઇનલ અમદાવાદમાં રમાશે અને ત્યાર પછી એની ફાઇનલ મેચ દુબઈમાં રમાવાની છે. દુબઈમાં એટલા માટે રમાવાની છે કે ગામનો યુવાન જ્યારે એક વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની આ VPL 3 ક્રિકેટ લીગના માધ્યમથી અહીંયા રમે અને પછી દુબઈના એક મોટા સ્ટેડિયમની અંદર રમે અને એને જે ફિલિંગ્સ આવે ત્યારે એને ખબર પડે કે મારે પણ IPLમાં રમવું છે, મારે પણ ધોની બનવું છે. આ એની ક્ષમતાઓને ઉજાગર કરવા માટેનો જે કોન્સેપ્ટ લીધો છે અને એમાં 5 જે મોટા શહેરો છે એમાં રાજકોટ, સુરત, બરોડા, અમદાવાદ અને હિંમતનગર. ખાસ કરીને આજે રાજકોટની અંદર જ્યારે એનો શુભારંભ થઈ રહ્યો છે, આજે હું રાજકોટના સેન્ટર ઉપર છું ત્યારે મને કહેતો ગૌરવ થાય કે અમારા સૌરાષ્ટ્ર ઝોનના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન ભાઈ શ્રી ગૌતમભાઈ અને પુષ્કરભાઈ આ બંનેની નેતૃત્વની અંદર જે પ્રમાણે એન્ટાયર ક્રિકેટનું આખું આયોજન જે થયું છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ એ છે કે આ ટુર્નામેન્ટ દ્વારા સંસ્થાની અંદર યુવાનો જોડાય અને સંસ્થાની વિચારધારા એમના સુધી પહોંચી શકે અને સંસ્થાની અંદર એ જોડાઈ અને સંસ્થાની સાથે જોડાયા પછી દેશની અને સમાજની સેવા યુવાનો કરી શકે એના માટેનું આયોજન આખું છે. આ ટોટલ આજથી ચાલુ થઈ છે 14 તારીખથી અને 30 તારીખ સુધી આ ટુર્નામેન્ટ ચાલુ રહેશે દરેક સેન્ટરો ઉપર. એની અંદર ટોટલ 63 મેચો રમાશે અને દરેક સેન્ટર પર 64 ટીમોએ ભાગ લીધેલો છે. આ દરેક સેન્ટર ઉપરથી 2 ટીમો વિનર થશે. એ બંને ટીમો અમદાવાદ ખાતે લીગ મેચ રમવા માટે આવશે. ત્યાં ટોટલ 10 ટીમો ત્યાં ભાગ લેશે અને એની અંદર 2 ઝોનની અંદર કરવામાં આવેલી છે, A ઝોન અને B ઝોન. અને એની અંદરથી જે 2 ટીમ ટોપમાં આવશે એ બંને ટીમોને દુબઈ ખાતે ફાઇનલ મેચ રમવા માટે લઈ જવામાં આવશે અને ફાઇનલ મેચની અંદર 2 ટીમમાંથી જે વિનર થશે એને 5 લાખ રૂપિયાનું ઇનામ પણ આપવાનું જાહેર કરવામાં આવેલું છે. આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઇતિહાસમાં એક નવું પીંછું ઉમેરાયું છે. આજે અમે 320 ટીમોની 5 અલગ અલગ શહેરોમાં ક્રિકેટની ટુર્નામેન્ટનો પ્રારંભ કર્યો છે. 320 ટીમો વચ્ચે લગભગ ફેબ્રુઆરીની 20 તારીખ સુધી टूर्नामेंट चालશે અને આ टूर्नामेंटની फाइनल दुबई में रमाશે 25वीं फरवरी है। ये जो रिकॉर्ड यहाँ बन रहा है ये आज तक विश्व में ना कोई क्रिकेट एसोसिएशन ना ही कोई टूर्नामेंट में ऐसा हुआ है जो आज स्वर्णिम अक्षरों में गोल्डन बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में दर्ज किया जाएगा। यहाँ पे जिस तरह की चीज हो रही है वो अपने आप में इतनी ज्यादा अलग कीर्तिमान रचना रचित करने वाली है। 4800 से ज्यादा लोग एक टूर्नामेंट में खेल रहे हैं। 320 टीम से ज्यादा एक टूर्नामेंट में खेल रही हैं। एक साथ 5 शहरों में कंटिन्यूअस मैच हो रहे हैं। ये अपने आप में एक बहुत बड़ी बात है। ये किसी भी कंट्री के किसी भी वर्ल्ड में IPL में नहीं हुआ, किसी और मैच में नहीं हुआ। वर्ल्ड कप में भी इस तरीके से नहीं होता है। आप देखते होंगे जब भी शेड्यूल आता है तो एक मैच फलानी तारीख को किसी शहर में हुआ, फिर 4 दिन बाद किसी और शहर में हुआ। लेकिन आज जैसे मैं सूरत में यहाँ खड़ा हूँ वैसे के वैसे ही यही चीज अहमदाबाद में हो रही है, बड़ौदा में हो रही है, राजकोट में हो रही है और हिम्मतनगर में हो रही है। तो ये अपने आप में एक बहुत बड़ी चीज है। हम लोगों की टीम के लिए भी एक बहुत आश्चर्यजनक है और हम लोग भी यहाँ आने के पहले बहुत एक्साइटेड थे। जो हम देख रहे हैं माँ उमिया धाम ट्रस्ट की तरफ से जो हो रहा है ये एक अपने आप में बहुत बड़ी चीज और एनर्जी सभी लोगों में उसी तरीके की देखने को मिल रही है। સુરત મહાનગરના ઐતિહાસિક મેદાનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। વિશ્વ કક્ષાને છાજે એ રીતે સૌથી પહેલા તો ઉમિયા ફાઉન્ડેશનની અંદર જ પણ વિશ્વ નામ સંકળાયેલું છે। 320 જેટલી ટીમ ભાગ લે
એ પણ એક વિશ્વ વિક્રમ છે, એ પણ એક વિશ્વને મેસેજ આપે એ પ્રકારનું આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે કે જેની ફાઇનલ દુબઈમાં રમાડવાના છે. કોઈ એક દેશની ફાઇનલ ક્રિકેટ ટુર્નામેન્ટ 320 જેટલી ટીમ, 4000થી વધુ ખેલાડીઓ અને એની ફાઇનલ દુબઈમાં જ્યારે રમાતી હોય તો એ પણ એક વિશ્વ કક્ષાનું આ આયોજન છે. સમગ્ર વિશ્વની અંદર કોઈ પણ ભારતીય મુશ્કેલીમાં હોય ત્યારે માં ઉમિયા કડવા પાટીદાર સમાજના સમગ્ર વિશ્વમાં વસતા લોકો એને મદદરૂપ થાય આ પ્રકારની એક વૈશ્વિક કક્ષાની આ એક ટુર્નામેન્ટ છે. એનો મેસેજ સમગ્ર વિશ્વમાં જાય અને ક્રિકેટના માધ્યમથી સમાજ સંગઠિત થાય, એક સમાજ શ્રેષ્ઠ સમાજની જે ભાવના જે છે એ પ્રબળ બને, એ પ્રકારનું આયોજક કરવા બદલ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન.